નમસ્કાર મિત્રો, અમારી ચેનલ કૃષ્ણા માયા કોટ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે વાત કરીશું પ્રેમ, આકર્ષણ અને સંબંધ. આ દુનિયાની સૌથી સુંદર અને એટલી જ ગૂંચવાયેલી લાગણીઓ છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય છે કે એવું તે શું કરીએ કે કોઈ આપણા પ્રેમમાં પાગલ થઈ જાય, અથવા કોઈ સ્ત્રી આપણને એટલો પ્રેમ કરવા લાગે કે તે ક્યારેય આપણો સાથ છોડવાનો વિચાર પણ ન કરે. આજે ઇન્ટરનેટ પર હજારો ટિપ્સ ઉપલબ્ધ છે, જેમ કે સારા કપડાં પહેરો, મોંઘી ગિફ્ટ આપો અથવા સરસ વાતો કરો. પણ શું આ બધું કાયમી છે? ના. સાચો પ્રેમ અને આકર્ષણ કપડાં કે પૈસાથી નહીં, પણ મનોવિજ્ઞાનથી નક્કી થાય છે. જેમ કે કોઈ શાયરે ખૂબ સરસ કહ્યું છે, દિલ જીતને કા હુનર સીખો સાબ, રૂપ તો એક દિન ઢલ હી જાતા હૈ. આજે આ ખાસ વિડીયોમાં હું તમારી સાથે માનવ મગજના એવા સિક્રેટ શેર કરવાની છું, જેને સમજ્યા પછી તમારા સંબંધોનો આખો દૃષ્ટિકોણ બદલાઈ જશે. આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક હોય છે. ચાલો શરૂ કરીએ. ભાગ 1, મગજનો ખેલ, સાયકોલોજીકલ ફેક્ટ્સ. સૌથી પહેલાં એ સમજો કે સ્ત્રીઓનું મગજ પુરુષો કરતાં થોડું અલગ રીતે કામ કરે છે. પુરુષો મોટા ભાગે વિઝ્યુઅલ, જે જુએ છે તેનાથી આકર્ષાય છે હોય છે, જ્યારે સ્ત્રીઓ ઇમોશનલ અને ઓડિટરી, જે અનુભવે છે અને સાંભળે છે તેનાથી આકર્ષાય છે હોય છે. અહીં 3 મુખ્ય સાયકોલોજીકલ અસરો કામ કરે છે. ધ સ્કેર્સિટી ઇફેક્ટ. જે વસ્તુ બજારમાં ઓછી હોય તેની કિંમત વધારે હોય છે. જો તમે 24 કલાક કોઈના માટે ઉપલબ્ધ રહેશો તો ધીમે ધીમે તમારી કિંમત ઓછી થઈ જશે. તમારી પોતાની લાઈફ, તમારા કરિયર અને તમારા સપનાઓને પણ એટલું જ મહત્ત્વ આપો. ધ મિયર એક્સપોઝર ઇફેક્ટ. જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે ગુણવત્તાસભર સમય વિતાવો છો ત્યારે મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે ખુશીની લાગણી આપે છે. પરંતુ આ સમય લિમિટેડ અને યાદગાર હોવો જોઈએ. ઇમોશનલ રોલર કોસ્ટર. બહુ સીધા અને શાંત દેખાતા લોકો ઘણીવાર બોરિંગ લાગવા માંડે છે. સંબંધમાં ક્યારેક થોડી મજાક મસ્તી, થોડો હક જતાવવો અને ક્યારેક સરપ્રાઈઝ આપવી ખૂબ જરૂરી છે. ભાગ 2, આ 5 મુખ્ય ટેકનિક જે ક્યારેય ફેલ નથી થતી. ટેકનિક 1, સક્રિય શ્રવણ. સ્ત્રીઓને એવા પુરુષો ખૂબ ગમે છે જે તેમની વાતોને માત્ર સાંભળતા નથી પણ સમજવાનો પ્રયત્ન કરે છે. જ્યારે તે પોતાની આખી દિનચર્યા કે કોઈ સમસ્યા તમારી સામે રજૂ કરે ત્યારે તેને વચમાં અટકાવીને સીધા સોલ્યુશન આપવાનું શરૂ ન કરો. તે ક્ષણે તેને કોઈ જજમેન્ટ વગર સાંભળનાર વ્યક્તિની જરૂર હોય છે. બસ એટલું કહો, હું સમજી શકું છું કે તું કયા સમયમાંથી પસાર થઈ રહી છે. હું તારી સાથે છું. આ વાક્ય કોઈ પણ જાદુઈ મંત્ર કરતાં વધુ અસરકારક છે. ટેકનિક 2, આત્મવિશ્વાસ અને લીડરશિપ. જેમ કે તમે થંબનેલમાં પણ જોયું, એક ક્રાઉનનો સિમ્બોલ છે. તે દર્શાવે છે કિંગ અથવા લીડરવાળી ક્વોલિટી. સ્ત્રીઓને એવા પુરુષો પ્રત્યે કુદરતી આકર્ષણ હોય છે જેઓ પોતાના જીવનના નિર્ણયો જાતે લઈ શકે છે, જેમનામાં આત્મવિશ્વાસ હોય છે. જે પુરુષ પોતાના સન્માન, સેલ્ફ રેસ્પેક્ટ સાથે ક્યારેય સમાધાન નથી કરતો, તેની પાછળ આખી દુનિયા દીવાની થાય છે. ટેકનિક 3, ઇમોશનલ વેલિડેશન. તેના નાનામાં નાના ફેરફાર અથવા પ્રયત્નને નોટિસ કરો અને તેના વખાણ કરો. જો તેણે નવી હેરસ્ટાઇલ કરી છે, નવો ડ્રેસ પહેર્યો છે કે પછી રસોઈમાં કંઈક નવું બનાવ્યું છે, તો દિલથી તેની પ્રશંસા કરો. જૂઠું ન બોલો, પણ સાચા દિલથી કહો. ટેકનિક 4,
મિસ્ટ્રી જાળવી રાખો. તમારા જીવનની આખી કિતાબ પહેલા જ દિવસે કોઈની સામે ખોલીને ન મૂકી દો. થોડું સસ્પેન્સ રહેવા દો. તમારા ભૂતકાળની બધી જ નકારાત્મક વાતો કે તમારી નબળાઈઓ શરૂઆતમાં જ ન કહો. જેમ જેમ સમય જશે તેમ તેમ તેને તમારી નવી નવી ખૂબીઓ જાણવા મળશે, જેનાથી તેનું આકર્ષણ સતત બનેલું રહેશે. ટેકનિક 5. આદર અને સુરક્ષાનો અહેસાસ. સૌથી મહત્ત્વની વાત, તેને તમારી આસપાસ સુરક્ષિત અનુભવાવવું જોઈએ. આ સુરક્ષા માત્ર શારીરિક નથી, પણ માનસિક અને ભાવનાત્મક પણ છે. જ્યારે તેને ખબર હોય કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તમે તેનો હાથ છોડશો નહીં, ત્યારે તે પોતાનું આખું જીવન તમારી સામે ખોલી દેશે. ભાગ 3. શું ન કરવું જોઈએ? મિત્રો, ટેકનિક જાણવાની સાથે એ પણ જાણવું જરૂરી છે કે કઈ ભૂલો સંબંધને હંમેશા માટે ખતમ કરી નાખે છે. વધારે પડતી પોઝેસિવનેસ. ક્યાં ગઈ હતી? કોની સાથે વાત કરતી હતી? આવા કપડાં કેમ પહેર્યા છે? આવા સવાલો પ્રેમ નથી દર્શાવતા, પણ તમારો અવિશ્વાસ અને નબળાઈ દર્શાવે છે. દરેક વ્યક્તિને સ્પેસ ગમે છે. ચેઝિંગ. તેના એક મેસેજના જવાબ માટે કલાકો સુધી રાહ જોવી અને પછી તરત જ લાંબા લાંબા પેરેગ્રાફ લખીને મોકલવા. આનાથી તમે ડેસ્પરેટ દેખાઓ છો. પોતાની જાતને ભૂલી જવી. કોઈના પ્રેમમાં એટલા પણ પાગલ ન થઈ જાઓ કે તમે તમારા મિત્રો, પરિવાર અને તમારા કરિયરને સાઈડમાં મૂકી દો. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ નથી કરી શકતી, તેને કોઈ બીજું પણ પ્રેમ નથી કરી શકતું. 5. કન્ક્લુઝન અને આઉટ્રો. તો મિત્રો, આજનો આખો સાર એ જ છે કે પ્રેમ કોઈ રમત નથી કે ન તો આ કોઈ વશીકરણની ટેકનિક છે. આ શુદ્ધ મનોવિજ્ઞાન અને પરસ્પર આદરનો ખેલ છે. જ્યારે તમે તમારી જાતને એક બેસ્ટ વર્ઝન તરીકે તૈયાર કરશો, તમારા કરિયર પર ફોકસ કરશો, આત્મવિશ્વાસ રાખશો અને સામેવાળી વ્યક્તિના જજ્બાતોની કદર કરશો, ત્યારે કોઈ પણ મહિલા તમને છોડવાનો વિચાર સપનામાં પણ નહીં કરે. એક વાત હંમેશા યાદ રાખજો, પ્રેમ મેળવવો સહેલો છે, પણ તેને નિભાવવા માટે એક સાચો અને સમજદાર માણસ બનવું પડે છે. તમને આ 5 ટેકનિકમાંથી કઈ ટેકનિક સૌથી બેસ્ટ લાગી? નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, આવી જ રસપ્રદ સાયકોલોજીકલ વાતો જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આગામી વિડીયોમાં કંઈક નવા જ સિક્રેટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, પોઝિટિવ રહો. ધન્યવાદ. જય હિન્દ.